ગુજરાતના રાજકારણમાં અત્યારે બજેટ સત્રની તૈયારીઓ ચાલી રહી છે, પણ તેની સાથે જ સત્તાના ગલિયારોમાં એક મોટી હલચલ જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાના સર્વોચ્ચ પદો પર નવી નિમણૂકોનો ગરમાવો છે તે અત્યારે તેજ દેખાઈ રહ્યો છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ અને બેનાયક દંડકની ખાલી પડેલી જગ્યાઓ પર કોણ બિરાજશે? ભાજપ કયા નવા ચહેરાઓને તક આપશે? શું આ નિયુક્તિઓ આગામી ચૂંટણીના સમીકરણો બદલશે? આવા સવાલો ઉભા થઈ રહ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યા બાદ આ મહત્વની ખુરશી અત્યારે ખાલી છે. ગૃહની ગરિમા અને કાર્યવાહીને સંભાળવા માટે હવે નવા ઉપાધ્યક્ષની શોધ શરૂ થઈ ગઈ છે. નિયમ મુજબ બજેટ સત્ર દરમિયાન જ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરીને નવા ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ ભાજપ આ પદ પર કોઈ એવા સિનિયર ધારાસભ્યને બેસાડવા માંગે છે જેની પાસે સંસદીય કાર્યપણાનો બહોળો અનુભવ હોય. સૂત્રોનું માનીએ તો ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતના કદાવર નેતાનું નામ આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. માત્ર ઉપાધ્યક્ષ જ નહીં, પણ વિધાનસભામાં પક્ષની શિસ્ત જાળવનાર નાયબ દંડકોની પણ નવી નિયુક્તિ કરવાની છે. અગાઉ આ જવાબદારી સંભાળતા કૌશિક વેકરિયા, રમણભાઈ સોલંકીને સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જેના કારણે નાયબ દંડકની 2 જગ્યાઓ ખાલી છે. બજેટ સત્રમાં વિપક્ષને ઘેરવા અને પક્ષના ધારાસભ્યોને એક જૂથ રાખવા માટે ભાજપ હાઈકમાન્ડ કયા 2 ધારાસભ્યો પર પસંદગીનો કળશ ઢોળશે તે જોવું રસપ્રદ રહેશે. ભાજપની ખાસિયત રહી છે કે તે દરેક નિમણૂકમાં જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે અને વિસ્તારગત સમીકરણોને ખૂબ જ ચોકસાઈથી સાધે છે. આ વખતે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મધ્ય ગુજરાત વચ્ચે સંતુલન જાળવવાની કવાયત તેજ બની છે. જે જ્ઞાતિનું મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ ઓછું છે અથવા જે વિસ્તારમાં રાજકીય ગણિત મજબૂત કરવાના છે ત્યાંના ધારાસભ્યોને નાયબ દંડક કે ઉપાધ્યક્ષ પદ આપીને પક્ષ એક કાંકરે 2 પક્ષી મારવાની રણનીતિ અપનાવી શકે છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થતા આ સત્રમાં 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-27 નું બજેટ રજૂ કરશે. વિપક્ષ પાસે સંખ્યાબળ ઓછું હોવાથી ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત માનવામાં આવે છે. છતાં પક્ષ કોઈ પણ કચાસ રાખવા માંગતો નથી. નવા દંડકોની નિમણૂક બજેટ સત્રના પ્રારંભ પૂર્વે જ જાહેર કરી દેવામાં આવશે અને તેવી રાજકીય ચર્ચાઓએ ગાંધીનગરમાં જોર પકડ્યું છે. જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે તેના સંતુલનની વાત કરીએ તો ગુજરાતમાં પાટીદાર, ઓબીસી, ક્ષત્રિય અને દલિતનું જે આખું ગણિત છે તે હંમેશા નિર્ણાયક રહ્યું છે. જો ઉપાધ્યક્ષ પદ છે કોઈ સિનિયર ઓબીસી કે ક્ષત્રિય નેતાને મળે છે તો તે જ્ઞાતિમાં પક્ષ પ્રત્યેનો વિશ્વાસ વધશે. મંત્રીમંડળમાં જે જ્ઞાતિઓને ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે તેમને નાયબ દંડક બનાવીને ભાજપ છે ડેમેજ કંટ્રોલ પણ કરી શકે છે. પ્રાદેશિક વર્ચસ્વની વાત કરવામાં આવે તો ભાજપ માટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત હંમેશા પડકારજનક રહ્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો કૌશિક વેકરિયા મંત્રી બન્યા બાદ ખાલી પડેલી દંડકની જગ્યા ફરી કોઈ સૌરાષ્ટ્રના લેવા કે કડવા પાટીદાર ચહેરાને સ્થાન આપીને સૌરાષ્ટ્રનું ગણિત સાચવવામાં આવશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જેઠાભાઈ ભરવાડ ના સ્થાને જો ઉત્તર ગુજરાતના જ કોઈ નેતાને ઉપાધ્યક્ષ બનાવાય તો તે વિસ્તારમાં પક્ષની પકડ વધુ મજબૂત બનશે. હવે તમે વાત કરો કે યુવા અને અનુભવનું જો મિશ્રણ કરવામાં આવે તો ઉપાધ્યક્ષ પદ માટે અનુભવી ચહેરો પસંદ કરીને ભાજપ એવો સંદેશો આપવા માંગે છે કે પક્ષમાં સિનિયર નેતાઓનું સન્માન જળવાયેલું છે. નાયબ દંડક જેવા પદો પર તેજ તરાર યુવા ધારાસભ્યોને મૂકીને 2027 માટે નવી નેતાગીરી તૈયાર કરવાની પણ પક્ષની ગણતરી હોઈ શકે. એન્ટી ઇન્કમ્બન્સી ઘટાડવાનો પ્રયાસની જો વાત કરીએ તો નવી નિમણૂકો દ્વારા શાસનમાં નવો ઉત્સાહ અને નવા ચહેરાઓ લાવીને જનતામાં પ્રવર્તી નારાજગીને ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ રીબ્રાન્ડિંગ પ્રક્રિયા ચૂંટણીમાં ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે. બજેટ સત્ર માત્ર આંકડાઓની માયાજાળ નથી હોતું, પણ સત્તાના સમીકરણો સેટ કરવાનું મેદાન પણ હોય છે. જેઠાભાઈ ભરવાડના અનુગામી કોણ બનશે? કાવે યુવા કે સિનિયર નેતાઓને દંડકની જવાબદારી મળશે? તેની સત્તાવાર જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે. શું આ નવી ટીમ વિધાનસભામાં ભાજપની રણનીતિને વધુ મજબૂત બનાવશે? તે એક સવાલ છે. તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.